લોટ તો તૈયાર છે પણ બનાવવામાં બહુ વાર લાગશે. એક તો આટલી ભૂખમાં રોવા લાગે છે. કેવડું યસ કે સર, ડોક્ટર આકાશના મોબાઈલની કોલ ડિટેલ આવી ગઈ છે. તો શું લાગે છે, કોઈ શંકાસ્પદ નંબર? તમે જાતે જ ચેક કરી લો. આ નંબર તો જાણીતો લાગે છે. એટલે જ તો કહ્યું, તમે જાતે ચેક કરી લો અને ડાયલ કરી જુઓ. મોટા ભાઈ. હા સર, ડોક્ટર આકાશને છેલ્લો કોલ દિગ્વિજયભાઈનો જ ગયો હતો અને ત્યારથી ડોક્ટરનો ફોન સ્વિચ ઓફ આવે છે અને એ ભાગી ગયો છે. મોટા ભાઈ! મોટા ભાઈ! મોટા ભાઈ! શું થયું? એક મિનિટ. કેસર એ સૂતી છે. સારું, તું જ્યાં એનું ધ્યાન રાખ કે બહાર ના આવી જોઈએ. હર્ષવર્ધન, થયું છે શું એ કહેશો અમને? હા બા. મોટા ભાઈ! હર્ષવર્ધન, આટલી બૂમાબૂમ શાની કરો છો? શું થયું? ડોક્ટર આકાશ પાસેથી ડીએનએ રિપોર્ટ તમે લાવ્યા હતા ને? હા. એ છોકરીની બોડી પણ તમે જ લાવ્યા હતા. કેસરની ડેથ થઈ ગઈ છે એ વિશેનું રિટર્ન કન્ફર્મેશન પણ તમે જ લાવ્યા. હા, એમ કે કોઈનું મૃત્યુ થાય ત્યારે આપણા જેવા સામાન્ય માણસ એ કન્ફર્મ ના કરી શકે, ડોક્ટર જ કન્ફર્મ કરે. એ લીગલ પ્રોસેસ છે. થયું છે શું એ કોને? એનો મતલબ એ થયો કે તમે ડોક્ટર આકાશના સતત કોન્ટેક્ટમાં હતા. હા, કારણ કે આગળની જે પ્રોસેસ કરવાની હતી એ કરવાની સ્થિતિમાં તમે નહોતા અને એટલે તમારા બદલે એ પ્રોસેસ અમે કરતા હતા અને એટલા માટે અમે ડોક્ટર આકાશના સંપર્કમાં હતા. કેમ, અમે કંઈ ખોટું કર્યું? હા. શું? તો તમે જે એની બોડી લઈ આવ્યા અને કેસરના અગ્નિ સંસ્કારની તૈયારી પણ કરી દીધી અને જેવી કેસર ઘરે આવી કે તમે એક ડોક્ટર આકાશને ઇન્ફોર્મ કરી દીધું અને એ ભાગી ગયો. એટલે તમારું કહેવું એમ છે કે કેસર વહુ સાથે જે કંઈ પણ થયું એ દિગ્વિજયસિંહે કર્યું છે? હા બા, અને આ રહ્યા એના પુરાવા. ડોક્ટર આકાશને છેલ્લો કોલ તમે જ કર્યો હતો. આ લિસ્ટમાં તમારો નંબર છે. અને ત્યાર પછી એમને પોતાનો મોબાઈલ બંધ કરી દીધો. ઇન્સ્પેક્ટર કેદાર ડોક્ટરને શોધવા ગયા હતા પણ એ ક્યાંક ભાગી ગયો. તમે કેમ કશું બોલતા નથી? બોલો. શું બોલીએ અમે? હર્ષવર્ધનસિંહ પાસે પુરાવા છે, એ પોલીસ પણ લઈને આવ્યા છે, એટલે વાત પૂરી. ઇન્સ્પેક્ટર કેદાર, હાથકડી તો લાવ્યા જશો ને તમે? પહેરાવી દો ને નાખી દો જેલમાં. આ શું બોલી રહ્યા છો તમે? તો બીજું શું કહીએ અમે? હા, શું કહીએ? આમને તો બસ એક પુરાવો મળ્યો અને આવીને એમણે અમારો કોલર પકડી લીધો. એ પૂછવાની તસદી પણ ના લીધી કે મોટા ભાઈ તમે આવું કંઈક કર્યું છે? મોટા ભાઈ, મેં એટલા માટે નહીં પૂછ્યું કારણ કે આમાં શંકાને કોઈ સ્થાન જ નથી. આખી વાત એકદમ ક્લિયર છે ને તમારી સામે છે. આપણી સામે કોઈ વાત આવે કે પછી કોઈ એ વાત આપણી સામે રજૂ કરે એ કાયમ સત્ય હોય એવું જરૂરી નથી હર્ષવર્ધન. એટલે તમે ડોક્ટર આકાશને ફોન કર્યો છે, વાત ખોટી છે એમ? આ અંગે અમે કંઈ નહીં કહીએ. તમે પ્રમોદને બોલાવો અને એને પૂછો કે અંતિમ સંસ્કાર વખતે જ્યારે લોકો ઘરે આવ્યા હતા ત્યારે અમારા મોબાઈલ સાથે શું થયું હતું. તમે જ એને બોલાવો અને તમે જ એને પૂછો. અમે તો પ્રમોદ સામે જોઈશું પણ નહીં.
જેથી તમને એવી શંકા પણ ના જાય કે અમે એને કોઈ ઈશારો કર્યો છે. બોલાવો પ્રમોદને. પ્રમોદ! પ્રમોદ! જી નાના શેઠ. કેસર આવી એ દિવસે મોટાભાઈના મોબાઈલ વિશે કઈ તું જાણે છે? શું થયું તું, શું નહીં? હા, બોડી ગયા પછી હું ઘરમાં પાછો આવી રહ્યો હતો. ત્યારે મોટા શેઠ હિંચકા પાસે કંઈક શોધી રહ્યા હતા. શું થયું મોટા શેઠ? પ્રમોદ, જો ને અમારો મોબાઈલ ક્યાંય જડતો નથી. તમારા રૂમમાં ક્યાંક હશે, હું જોઉં છું. અરે ના રે, રૂમમાંથી તો હજી અમે હમણાં જ આવ્યા. રૂમમાં ના હોય. એક કામ કર, તું ગાર્ડન બાજુ જોતો ત્યાં હોય. હા, હું જોઉં છું. શું થયું? બેબી માસી, અમારો મોબાઈલ નથી જડતો, ક્યાંક પડી ગયો લાગે છે. આ મોબાઈલ છે ને મારો. તમારે કોલ કરવો હોય તો મારા મોબાઈલમાંથી કરી લો. ના, ફોન તો નથી કરવાનો અમારે, પણ મોટા શેઠ, આ તમારો ફોન ત્યાં ગાર્ડનમાં પડ્યો હતો. હા, ડેડ બોડી લઈને આવ્યા પછી અમે ગાર્ડન બાજુ ગયા હતા, તો ત્યાં પડી ગયો હશે. સારું થયું મળી ગયો. હા, મને યાદ આવ્યું. દિગ્વિજયનો ફોન ખોવાઈ ગયો હતો અને પછી પ્રમોદે શોધીને લાવ્યો હતો. એટલે તમારું કહેવું એમ છે કે તમારો ફોન ખોવાઈ ગયો અને કોઈ ત્રીજી વ્યક્તિના હાથમાં આવી ગયો અને એણે ડોક્ટર આકાશને ફોન કરી દીધો, એમ જ ને? એ શોધવાનું કામ તમારું છે ઇન્સ્પેક્ટર કેદાર. કદાચ એવું પણ બન્યું હોય કે કોઈએ અમને ફસાવા માટે અમારા ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લીધો હોય, ડોક્ટર આકાશને ફોન કર્યો હોય અને વાત કરીને પછી અમારો મોબાઈલ ગાર્ડનમાં ફેંકી દીધો હોય. તમારી પાસે એક પુરાવો છે હર્ષવર્ધન, અમારી પાસે 2 પુરાવા છે અને બંને તમારા ફેવરિટ. તેમ છતાં પણ તમને મારા ઉપર શંકા હોય તો આ રહ્યો અમારો મોબાઈલ. અમારા ફોન નંબર, કોલ લિસ્ટ, મેસેજ, મેલ બધું ચેક કરી લો અને તમારી શંકા દૂર કરો. સોરી મોટો. પ્રમોદ, હર્ષવર્ધન, તમે એમ જ કેમ ધારી લો છો કે અમે તમારા મોટા ભાઈએ કાયમ કંઈ ખોટું જ કર્યું હશે? અરે કેસર જ્યારથી ખોવાઈ ગઈ ને ત્યારથી અમે પણ એને શોધતા હતા. રોજ અમારા માણસને ફોન કરીને ધમકાવતા હતા કે હજી સુધી કેસર વહુ કેમ નથી મળ્યા. આટલું કર્યા પછી તમે અમને જ આરોપીના પિંજરામાં ઊભા કરવા માંગો છો? હર્ષવર્ધનસિંહ, મોટા ભાઈ છીએ અમે તમારા. 2 આંખની શરમ પણ ના નડી તમને? હદ છે. ભૂતકાળમાં મેં એક પાવર ઓફ એટર્ની બનાવડાવી હતી. એનો અર્થ એ નહીં કે તમે આજીવન અમારા ઉપર વિશ્વાસ જ ના મૂકો. પાવર ઓફ એટર્ની કેમ બનાવડાવી હતી એના કારણો પણ અમે કયા હતા. બા, અમે કંઈ ખોટું કહીએ છીએ? એ બધું છોડો હર્ષવર્ધન. કોઈ ત્રાહિત વ્યક્તિએ જ્યારે કેસરના નામે ફોન કરીને આપણને સામે લાવી દીધા હતા ત્યારે જે ક્લિયર થઈ ગયું હતું કે કોઈ આપણા પરિવારને તોડવા માંગે છે, આપણા ભાઈ ભાઈમાં ઝઘડો કરાવવા માંગે છે, તો અત્યારે ડોક્ટર આકાશને અમારા મોબાઈલ પરથી ફોન કરવો શું એનો જ એક ભાગ ના હોઈ શકે? હર્ષવર્ધન, પોલીસની નોકરી ગઈ પણ બીજા પર શંકા કરવાનો તમારો સ્વભાવ ના ગયો. ઘરવાળાઓ પર શંકા કરો છો તમે? અમારાથી કંઈ વધારે બોલાઈ ગયું હોય કે ખોટું બોલાઈ ગયું હોય તો અમને માફ કરજો બા, પણ હર્ષવર્ધને આજે જે કંઈ કર્યું એમને સહેજ પણ નથી ગમ્યું.
અહીંયા જે કંઈ પણ થઈ ગયું એ અમને પણ પસંદ નથી પડ્યું, હર્ષવર્ધન. હર્ષ, તે જે કંઈ કર્યું એ ખોટું છે એવું મારે નથી કહેવું. તારી સાથે જે કંઈ ઘટ્યું એ પછી આવેશમાં આવીને તે દિગ્વિજય પર આરોપ મૂક્યો. પણ મારે આ બધી ચર્ચામાં નથી પડવું. મારું તો એવું માનવું છે કે હવે કેસર ઘરે આવી ગઈ છે. એટલે બેટા, હવે તારે કેસર પર અને તારા કામ પર ધ્યાન આપવું જોઈએ. હર્ષ, હું જાણું છું કે હજી તારામાં એક એસીપી જીવે છે અને તું આટલા સરળતાથી એ કિડનેપરને નહીં છોડે. પણ બેટા, કેસરનો તો વિચાર કર. એને ખબર પડશે કે એના ફોજદારે મોટા ભાઈ પર 2 વખત કિડનેપ કરવાનો આરોપ મૂક્યા છે અને બંને વખત એના ફોજદાર ખોટા પડ્યા છે, તો એના પર શું વીતશે? એ બિચારી દુઃખી થઈ જશે. હર્ષ, તું તો જાણે છે ને, આપણી કેસર પરિવારને જોડવામાં માને છે, તોડવામાં નહીં. આપણે કોઈ એને કાંઈ જ નહીં કહીએ, પણ તું વેદિકાને તો ઓળખે છે ને, એ એને ગમે ત્યારે સંભળાઈ દેશે. ત્યારે એના પર શું વીતશે એનો તે વિચાર કર્યો છે? એક તો એ પહેલેથી જ સ્વસ્થ થવા માટે સંઘર્ષ કરી રહી છે, અને જો એને આ બધી વાતની જાણ થશે તો બિચારી નાસી પાસ થઈ જશે. આપણે એકવાર કેસરને તો ખોઈ જ બેઠા હતા, પણ હવે એ ફરી નહીં પોસાય. હા, તું સમજે છે ને તને શું કહી રહી છું? ચાલ, સૂઈ જા. હર્ષ, જીજુ, જ્યારે 12 વાતો થતી હતી ને ત્યારે કેસર જાગી ગઈ હતી. મને પૂછતી હતી કે ઘરમાં શું થયું છે, પણ મેં એને બીજી વાતે વાળી લીધી. એને કંઈ નથી ખબર. થેન્ક યુ ગોપી. જીજુ પ્લીઝ, ફોર્મેલિટી કરવાની કંઈ જરૂર નથી. કેસર દવા લઈને સૂઈ ગઈ છે. હું બેબી માસીના રૂમમાં જઈને સૂઈ જાઉં છું. કંઈ પણ જરૂર પડે ને તો મને બોલાવી લેજો. સારું થયું તમારો ફોન ખોવાઈ ગયો. જો હર્ષવર્ધનભાઈના હાથમાં આવી ગયો હોત તો તમે પકડાઈ ગયા હોત. તમે હસો છો શું કામ? અમારો ફોન ખોવાયો નહોતો. તો એ દિવસે મેં ડૉક્ટર આકાશને ફોન કર્યો અને ઠીક છે, એલર્ટ રહેજો. હા ને? સારું. અરે યાર, ડૉક્ટર આકાશને એમના જનરલ નંબર પર ફોન થઈ ગયો. અમારે એને એના પર્સનલ નંબર પર ફોન કરવાનો હતો. હવે પોલીસ કોલ લિસ્ટ ચેક કરશે ત્યારે અમારો નંબર પણ આવશે. અચ્છા, એટલે તમે જાતે જ તમારો ફોન ખોઈ નાખ્યો અને પ્રમોદને શોધવા માટે કહ્યું. હા, અને મારું નસીબ પણ કેટલું સારું જુઓ ને, બેબી માસી પણ એ જ વખતે ત્યાં આવી ગયા. એટલે અમારો પોઈન્ટ વધારે સ્ટ્રોંગ થાય એટલા માટે એક નહીં, અમારી પાસે 2 સાક્ષીઓ હતા. વાહ, બરાબર ફસાવ્યા તમે હર્ષવર્ધનભાઈને. હવે કોઈ પણ આવીને કેસરનું કિડનેપ એમના મોટા ભાઈએ કર્યું છે એમ કહેશે
તો પણ તમારી ઉપર આરોપ લગાવતા પહેલા 100 વાર વિચાર કરશે. એ જ તમે ઈચ્છીએ છે, પણ હર્ષવર્ધન શાંત બેસે એમાંના નથી. પોલીસમાં હતા ને, એટલે ચોરી છુપીથી પણ એમની તપાસ તો ચાલુ જ રાખશે. બસ હજુ 6:30 થયા છે. મને તો ભૂખ લાગી ગઈ છે. વરદાનને ઉઠાડી દો. ના, કેટલું સરસ ઊંઘે છે, એમને નથી ડિસ્ટર્બ કરવા. તું શું કરું પણ મને ભૂખ લાગી. ગોપીને ફોન કરો. ના, બિચારી આખો દિવસ મારી સેવા કર્યા કરે છે. થાકી ગઈ હોય ને ઊંઘતી હોય ને, હજુ તો 6:30 થાય છે. દરવાજો પણ બંધ છે. હું તો જાતે ચાલીને જઈ પણ નહીં શકું. પહેલા તો હું કેવું સરસ આમ દોડાદોડી કરીને ઘરના બધા કામ બતાવી દેતી. ભણતી હતી, પોલીસની ટ્રેનિંગ માટે દોડવા જતી. અને આજે દોડવાનું તો દૂર, હું ચાલી પણ નથી શકતી. હું ક્યારે પાછી ચાલતી થઈશ? મને બહુ ભૂખ લાગી હતી. અમૃતભાઈ તો ઉઠી જ ગયા હોય ને, એમને ફોન કરો. હેલો, હા પ્રમોદભાઈ, ક્યાં છો તમે? માર્કેટ ગયા છો? પંચર થઈ ગયું? ઓહ ના, કઈ વાંધો નહીં, કઈ કામ નથી. હા, સાચવીને આવજો. મને બહુ ભૂખ લાગી છે. હે કેસર, શું થયું? રડે છે કેમ? પગમાં દુખે છે? હે શું થયું? મને બહુ ભૂખ લાગી છે. રડે છે શું કરવા ગાંડી? હા, તું રડે છે શું લેવા? તારે મને જગાડવો જોઈએ ને. મને તમને ડિસ્ટર્બ નહોતા કરવા. આવી કન્ડિશનમાં આવું બધું વિચારાય? હા, મેં પ્રમોદભાઈને ફોન કર્યો હતો, પણ એ માર્કેટ ગયા છે, પંચર થઈ ગયું ને એટલે બહુ વાર લાગશે. મને બહુ ભૂખ લાગી છે. સારું 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 સારું, શાંત થઈ જા, શાંત થઈ જા, શાંત થઈ જા. બેસ, હું તારા માટે ચા નાસ્તો બનાવી લઉં. ઓકે? ના, તમે કિચનમાં જશો તો પછી સાસુમાં. તું અત્યારે ક્યાં બધું વિચારે છે? એમને હું જવાબ આપી દઈશ. ઓકે? આવું છે ને? સારું, હું બ્રશ આપું, તું બ્રશ કરી લે, હું ચા નાસ્તો લઈને આવું. ઓકે? ગાડી લો, બ્રશ કરો, હું આવું. હા, લોટ તો તૈયાર છે, પણ બનાવવામાં બહુ વાર લાગશે. એક તો આટલી ભૂખમાં રોવા લાગે છે. કેવડું લો રાણી સાહેબા, અત્યારે આ સૂકો નાસ્તો કરો, પછી હું તમારા માટે ચા ને થેપલા લઈ આવું. ઓકે?
હર્ષદાન તમે થેપલા નહીં લાવો તો ચાલશે, આનાથી મારું પેટ ભરાઈ જશે. પણ મારું મન નહીં ભરાય એનું શું? હું ચા ને થેપલા લઈને આવું. ઓકે? હર્ષદાન સામું જો, નીચું. હવે ચાલ. રાણી સાહેબે તો ખુશ કરી દીધો. હવે કેવી રીતે જવાય? જાઓ ને અહીંથી. જાઓ ને અહીંથી. અરે આજ તો સાંભળવું હોય છે. બોલ નહીં બોલ ને. નહીં બોલે? નહીં બોલે? ના, જાઓ ને અહીંથી. આવો હા.